જય સિયારામ મિત્રો, જય માતાજી। આજે આપણા ખેતરમાં આપણે છીએ અને તમને ખેતરનો નજારો બતાવું તો મિત્રો આ વાવેતર કરેલું છે, મગફળીનું વાવેતર છે મિત્રો। ને સામે અડધી મગફળી છે ને અડધી મકાઈ છે। સામે જે ઉતારેલું દેખાય એટલા જે આપણી બોર્ડર છે ખેતરની ને સરસ મજાનું જબરજસ્ત વાવેતર કરેલું છે મિત્રો। આ પશુઓ માટેની રસકા બાજરી વાવેલી છે મિત્રો। સામે આપણા પશુઓ બાંધવા માટે ઢાળીઓને બધું બોધકામ બધું કરેલું છે મિત્રો। રહેઠાણ માટે પણ બનાવેલું છે ઘરને બધું। અને આ ખેતરમાં એરંડાનું વાવેતર કરેલું છે તાજેતરમાં મિત્રો। જબરજસ્ત ખેતી કરેલી છે અને તમને આપણું ખેતર કેવું લાગ્યું તે 100% કમેન્ટ કરીને જણાવજો મિત્રો। મિત્રો ખૂબ જબરજસ્ત ખેતી કરેલી છે। આપણે ખેતરમાં ઓછા આવીએ છીએ કારણ કે કન્સ્ટ્રક્શનનો ધંધો છે એટલે ખેતરમાં આવવાતું નથી મિત્રો। ટાઈમ મળે તો 100% આપણે ખેતરની મુલાકાત લઈએ છીએ। અને આપણા જે ભાગ્યા છે મનછાભાઈ એ ખૂબ સારી રીતે ખેતી કરે છે એટલે આપણે ખેતરની અંદર ધ્યાન ઓછું આપીએ તો ચાલે એવું છે મિત્રો। તમને તાજેતરની અંદર એરંડાનું વાવેતર કરેલું તે તમને બતાવું મિત્રો। આ જુઓ એરંડાનું વાવેતર કરેલું છે। હવે એરંડા ઉગીને બહાર નીકળ્યા છે। થોડા લેટ છીએ એરંડાની વાવેતરની અંદર, પણ કાતરા પડવાથી આપણે એરંડા લેટ વાવેલા હતા તો કશો વાંધો નથી। તો પાણી ખાતર મળશે એટલે એરંડા તો મોટા થઈ જશે। તમને ખેતરની અંદર કશું દેખાતું નહીં હોય પણ તમને બતાવું તો આ જુઓ એરંડા ઉગીને બહાર નીકળી ગયા છે મિત્રો। અને આખા ખેતરની અંદર એરંડાનું વાવેતર કરેલું છે। જબરજસ્ત ખેતી, જબરજસ્ત તો ના કહી શકાય પણ મીડિયમ આપણી ખેતી કરેલી છે કારણ કે ખેતરની અંદર આપણે હાજરી ઓછી આપીએ છીએ એટલે તો પણ જોવા જઈએ તો ખેતી સારી કરેલી છે મિત્રો। અને મિત્રો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી વધારેમાં વધારે સપોર્ટ કરો જેથી કરીને આપણે આવનારા સમયની અંદર કંઈક સારું કાર્ય કરી શકીએ મિત્રો। જય સિયારામ, જય દાત્રા બાપુ, જય માતાજી મિત્રો।